અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના આમળા ગામે આવેલ રાકાસર ખોડલધામ ખાતે પૂજ્ય ઘનશ્યામદાસ બાપુની છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે ભક્તિમય માહોલ વચ્ચે રામચરિત માનસ જ્ઞાન યજ્ઞ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પાવન પ્રસંગે આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ ભક્તિભાવ સાથે કથાનું રસપાન કર્યું હતું। આ સાથે હજારો ભાવિકોએ પ્રસાદનો લાભ લીધો હતો, જેના કારણે સમગ્ર ખોડલધામ પરિસરમાં ધાર્મિક ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે કોરોનાની કપરી પરિસ્થિતિ દરમિયાન પૂજ્ય ઘનશ્યામદાસ બાપુ દ્વારા અંદાજિત 2 લાખ રૂપિયાનું દાન ભારત સરકારના PM ફંડમાં આપવામાં આવ્યું હતું, જે તેમની સેવાભાવી અને દાનવીર સ્વભાવને દર્શાવે છે। આ ઉપરાંત રાકાસર ખોડલધામ આશ્રમ ખાતે દર મહિનાના રવિવારે હજારો ભક્તો માતાજીના દર્શન અને પ્રસાદનો લાભ લેવા માટે ઉમટે છે। અહીં ભક્તો તરફથી સતત દાનની આવક પણ થતી રહે છે, જે આશ્રમની ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિઓને વધુ મજબૂત બનાવે છે।